આજે આપણે દિવાળી સ્પેશિયલ ફરસી પૂરી બનાવતા શીખીશું। સૌથી પહેલા 4 કપ મેદો લઈશું। હવે એમાં 1 મોટી ચમચી વાટેલા કાળા મરી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને 1/4 કપ જેટલું તેલ એડ કરીશું। આ રીતે લોટની મુઠ્ઠી વળે તો આપણું મોણ પરફેક્ટ છે। 1 કપ પાણી લઈને લોટને બાંધી લઈશું। આ લોટને ભાખરી જેવો બાંધી લેવાનો છે। આ રીતે ઝીણા ઝીણા લુવા કરી લઈશું। હવે પૂરીને વણી લઈશું। હવે નાઈફની મદદથી આ રીતે કાણા પાડી લઈશું જેથી એકદમ ફરસી પૂરી બની શકે। આ રીતે બધી પૂરીને વણી લઈશું। હવે બધી પૂરીને ફ્રાય કરી લઈશું। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું। પૂરી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે તેને કાઢી લઈશું। આ રીતે બધી પૂરીને ફ્રાય કરી લઈશું। આ આપણી ફરસી પૂરી રેડી છે। હવે તેને તોડીને ચેક કરી લઈશું। એકદમ ક્રિસ્પી અને ફરસી પૂરી છે। દિવાળી સ્પેશિયલ ફરસી પૂરી રેડી છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો।